જય સ્વામિનારાયણ બધાને. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ વ્લોગ. આજે હું બનાવું છું મુઠિયા ઢોકળા. મુઠિયા ઢોકળા માટે જોઈએ છે દૂધી, પછી પાલક, મરચાં, કટકી. આજે હું કટકી મૂકવાની છું. પછી આદુ. હવે એમાં મૂકીશું ઓટ્સનો લોટ. જે આ હોય છે ને, ઓટ્સ આવે છે ને, એને ગ્રાઇન્ડ કરી લેવાનું. એ 2 ચમચી મૂકવાની છું. 1 ચમચી ચણાનો લોટ મૂકવાની છું ને 2 ઘઉંનો લોટ. 2 ચમચી ઘઉંનો લોટ. હવે તેમાં મૂકીશું નિમક. તમે જેવું જમતા હોય ને એવી રીતે, એટલે કે તમારા સ્વાદ પ્રમાણે નિમક મૂકવાનું. હવે હું મૂકું છું તેમાં હળદર. એમાં હળદર મૂકી, ધાણા જીરું મૂક્યું, લાલ ચટણીનો પાવડર મૂક્યો, કે કોઈ તીખું ખાતા હોય તો મૂકી શકો છો, ને જે ના ખાતા હોય એ સ્કીપ કરી શકો છો. પછી મેં 1 પાવરું તેલનું મૂક્યું છે. મૂકીશ. એક ચમચી વધારે નહીં, નાની 1 ટીસ્પૂન જ મૂકવાની છું. હું એકલી જ છું ઘરમાં, એટલા માટે છે ને, હું એકલી જ છું ઘરમાં જમવા માટે. એટલે છે ને થોડું આજે ને કાલે ચાલે ને 2 મીલ જેટલું જ બનાવ્યું છે. ને એમાં હું મૂકીશ ઠંડા રાઈસ. જે મેં બનાવી તો એ રાઈસ હું મૂકવાની છું એમાં. તમને એવું લાગે કે લોટ ઓછો છે તો તમે લોટ મૂકી શકો છો. બાજરાનો લોટ પણ મુકાય. જો ઓછો પડશે ને લોટ, તો હું બાજરાનો લોટ એમાં એડ કરીશ. કે દૂધી હોય ને, દૂધીને આપણે શું કે પાલક એ પાણી છોડે, એટલે એ પ્રમાણનું તમારે મૂકવાનું. બહુ મસ્ત થાય છે. હું બનાવું જ્યારે ઠંડા રાઈસ હોય ને ત્યારે તમને એવું લાગે ને કઠણ છે તો પછી થોડું એમાં પાણી છાંટવાનું. વધારે એને કચે ને એકદમ ઢીલા થઈ જશે. આજે છે ને અમે ગયા હતા લગ્નમાં, તો મેં કીધું શું બનાવું, આજે મુઠિયા ઢોકળા કરી નાખું. જો કેટલો મસ્ત થઈ ગયા છે. થોડું પાણી હવે છાંટી દેવાનું, એટલે મસ્ત ઢીલો થઈ જશે. કે છોકરા ખાય નહીં ને, તો આવી રીતે તમે મિક્સ વેજીટેબલના ઢોકળા ખવડાવો ને તો છોકરા ખાઈ લે. કે મેં માખી છે ને બહુ ખવડાવ્યું આવી રીતના. જે હળદર હું લાવી છું ને ઇન્ડિયાથી, એ હળદર મૂકી છે. હવે છે ને હું આને છે ને થોડી વાર રાખી મૂકું, કે હવે આરતીનો ટાઈમ થઈ ગયો ને, આરતી કરી લો પછી તમને હું મળું. ને ફોન પણ ચાર્જમાં મૂકી દો. ઓકે, ચાલો. હવે છે ને આવી રીતે ચેક કરી લેવાનું કે ઢીલું છે કે નહીં. તો ઢીલું ના હોય તો લોટ નાખવો જોઈએ, કે હાથમાં ચોંટે છે ને થોડો લોટ નાખી દેવાનો. હાથમાં ચોંટતા હોય ને તો તેલવાળા હાથ કરી દેવાના. એ છે ને ઉઠાવી લેવાના. જે સ્ટીમર મૂકી દીધું એટલે છે ને પાણી ગરમ થઈ જાય. હવે આવી રીતે રોલ કરી લેવાના, એટલે મસ્ત થશે. પ્લીઝ તમે લોકો પણ ટ્રાય કરજો. ને 10 થી 15 મિનિટ છે ને સ્ટીમ થવા દેવાનું, કે લોટ હોય ને એટલે સ્ટીમ થવા દેવાનું. જો હવે છે ને સ્ટીમરને ઢાંકી દેવાનું. મેક શ્યોર અંદરનો લોટ ચડવો જોઈએ. ઢોકળાને 10 થી 15 મિનિટ સ્ટીમ કરી લઉં છું. હવે છે ને ચેક કરી લેવાના કે સરસ થઈ ગયા છે. જો મસ્ત થઈ ગયા છે, ચડી ગયા છે. હમણાં છે ને વઘારીશ ને એ પણ તમને હમણાં બતાવીશ. પહેલાં ઠંડા થવા દઉં ને પછી વઘારીશ, એ પણ તમને હમણાં બતાવીશ. આજે છે ને થોડું ગળું બેસી ગયું છે,
તો આજે છે ને ચાયમાં છે ને તુલસી મૂકી છે, તુલસીના પાન મૂક્યા છે. આજે ચાયમાં છે ને ચાય મૂકી, તુલસીના પાન ને આદુ. એ ચાલ આજે ઢોકળા છે ને તો ચાય બનાવી લો, થોડુંક ગળું શેકાય ને એટલા માટે. તો હું અહીંયા છે ને સુધારી લઈશ ને મસ્ત થયા છે, સોફ્ટ થયા છે, એટલા મસ્ત થયા છે, કેટલા મસ્ત ઢોકળા થયા છે. રમાબેનની ઘરે ઢોકળા કર્યા હતા ને તો યાદ આવી ગયા. આજે તો નિમક નાખ્યું, ત્યાં નહોતું નાખ્યું, ત્યાં ભૂલી ગયા હતા અમે. જેને ચા પીવો હોય આવી જજો. ઘણા બધા કોમેન્ટ પણ કરે છે મને, ખાસા લોકો મને કોમેન્ટ કરે છે કે ચાલો અમે આવી જઈએ છીએ, નાસ્તો તૈયાર રાખજો. તો તમને બધાને બોલાવું છું, પ્લીઝ તમે આવો. કે મને છે ને સાચું કહું ને તો મને નામ યાદ નથી રહેતા, એટલે મને માફ કરજો. પણ હું બધાને દિલથી યાદ કરું છું ને દરરોજ તમારી કોમેન્ટ વાંચું છું ને રિપ્લાય પણ આપું છું. તો મને ક્ષમા કરજો, મને માફ કરજો, બરાબર. પણ હું બધાને યાદ કરું છું. દરરોજ તમારી બધાની પ્રાર્થના હું કરું છું મારા ઠાકોરજીને કે ભગવાન બધા મારા સબસ્ક્રાઈબર, મારા વ્યૂઝને બધાને તમે છે ને સુખી રાખજો, બધાના સંકલ્પો પૂરા કરજો, એ જ હું પ્રાર્થના કરું છું, બરાબર. એટલે તો પ્લીઝ મારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને લાઈક પણ કરી દો પ્લીઝ. ચાય ઉકળી જાય ને એટલે ઢોકળા વઘારી લઉં. ચાલો હવે હું ઢોકળા વઘારી લઉં. તો તેના માટે તેલ મૂકી દીધું. કે હું વધારે તેલ નથી મૂકતી, થોડું જ મૂકું છું કે આમાં પણ મીઠું છે એટલા માટે. વઘાર માટે તેલ મૂકી દીધું છે. હવે છે ને રાઈ મૂકવાની. જીરું મીઠું, તલ મૂક્યા ને ચપટી ખાંડ મૂકવાની, વધારે નહીં, કે ગમે ઓછી ખાંડ ખાઈ પછી વધારે કરી દેવાનું. એટલે મસ્ત ક્રન્ચી થયા છે, ઉપરથી ક્રન્ચી ને અંદર સોફ્ટ. હવે છે ને થોડી વાર ઢાંકી દઈશ. તો કેટલા મસ્ત ક્રન્ચી થયા છે કે અંદરથી પાલકની ભાજી છે ને એવી ને એવી રહી છે, જો ગ્રીન એકદમ મસ્તની ગ્રીન થઈ રહી છે. આવી રીતે ગ્રીન જ રહેવી જોઈએ પાલકની ભાજી. મસ્ત થયા છે. જય સામને ભગવાન, જય સામને દયાળુ. જમો મારા વાલા, જમો.